ફોટો લેવો છે? આજ તારીખ 12 જાન્યુઆરી 2025 અમે સુરત ઉધનાથી પ્રયાગરાજ મહાકુંભ માટે જઈ રહ્યા છીએ. આ પહેલી ટ્રેન છે મહાકુંભમાં શાહી સ્નાન માટે. અમે બધા અમારા ફેમિલી સાથે મુસાફરી કરી રહ્યા છીએ ત્યારે 3:20 જલગાંવથી 3 કિલોમીટર આગળ અચાનક પથ્થરમારો થયો. તો આ કાચની જો આની સ્થિતિ, હવે આ કાચ આગળ બીજો લોડ લઈ શકે એમ નથી અને હવે જો આમાં એક પણ માર આવશે તો અમારું નક્કી નથી શું થશે. અમને તાત્કાલિક આગળનું જે નેક્સ્ટ સ્ટેશન આવે ત્યાં અમને તાત્કાલિક પ્રોટેક્શન આપો. અમને અમારી અને અમારા પરિવારની સખત ચિંતા છે. મહેરબાની કરીને અમારી સુરક્ષાનું આપ સમાધાન આપો. મારા માતૃશ્રી પણ અમારી સાથે છે, ભાઈ કાકા, અમે બધા ફૂલ ફેમિલીમાં છીએ. મહેરબાની કરો અમારા ઉપર, અમારું થોડુંક વિચારો અને અમને સુરક્ષા પ્રદાન કરો. આ દિન દહાડે જો આ હાલત થાય તો રાતમાં અમારી સાથે શું ના થાય, થોડું વિચારો. અમે ધાર્મિક કામ માટે જઈએ છીએ, ધાર્મિક માટે જઈએ છીએ, મહાકુંભમાં સ્નાન માટે. અને આ ટ્રેનમાં, આ કોચમાં ઘણા બધા જે છે બધા મહાકુંભમાં આવે છે. દિન દહાડે જો આ થતું હોય જલગાંવથી આગળ ભૂસાવલની વચ્ચે તો રાત્રે શું ના થઈ શકે. આગળ પણ હજી મહાકુંભની જેટલી ટ્રેનો છે એ બધી ટ્રેનોની સુરક્ષા માટે આપ કાળજી કરો, ખાસ કાળજી આપો, ખાસ સુરક્ષા. રેલવેમાં 139 માં કમ્પ્લેન પણ કરી, રેલવેના કમ્પ્લેન નંબર 139 માં કોલ કર્યો છે. એટલે હવે જોઈએ એ લોકો ક્યારે જાગે અને અમારી પાસે આવે અમને મદદ કરવા માટે. અમને અત્યારે સિક્યુરિટી જોઈશે કારણ કે આ હવે સહન કરી શકાય એમ નથી કાજ. એટલે અમને મહેરબાની કરીને સિક્યુરિટી પ્રોવાઈડ કરો.